ગંગા સતીની એક વાત છે. અને તો એ ખાલી જ્યો પણ કાળના મુખમાં જ્યો તો અને જો નામ હશે ને શ્વાસમાં તો કાળના મુખમાં નહીં. નહીં. જે શ્વાસે નામ હશે ને એ સમયે કદાચ તમારું આયુષ્ય પૂરું થઈ જશે ને એ કાળના તો એ કાળના મુખમાં નહીં જાય. નહીં. સીધું સદગુરુના ધામમાં જશે. તો છેલ્લા શ્વાસે એનું નામ હશે તો જે શ્વાસ નીકળે ને એ શ્વાસમાં તમારું નામ હોય પણ આપણને ખબર નહીં કે કયા શ્વાસે આપણે જઈશું. એ ખ્યાલ હે? કયા શ્વાસે જતા રહીશું આજે આ ગયો ને પાછો ના આવ્યો તો ખેલ બધો શ્વાસનો જ છે. એક વાણીની અંદર કીધું ને સાહેબી મને ડરે દાદી પલકો. તો એમ જ છે. છેલ્લા શ્વાસનો ડર લાગે છે કે એ શ્વાસ ગયો ને પાછો ના આવ્યો. આખી જિંદગી તો મેં કર્યું છે હા. પણ તું બાપા એ દાડો એ ટાઈમે જો એ નામ નહીં આવા લીધું મહાન સંતોના હા. લીધે લાગતું એમને હારા આપણને નહીં લાગતા. જો. નહીં, બધા પ્રવાહ. જોડ્યું અમને મોતને જીતી લીધું હોય, કાળને જીતી લીધો હોય. હે? મોત ઉગાડા તો આમ દાવો મારે છે. મોતથી શું બીવાનું છે? પણ પેલા બાપા બીયા છે. હા. હે? તેને ખબર છે એ તો બીવાય જ. બીયા છે. જીવન સાહેબ કે 100 દિન મારા છે જ્યાં એક દિન સજા છે કે નહીં. નહીં. એક દિન મારો એવો આવશે મારી લગ્યા રહેશે કે નહીં. બોલો આ દાવો ઠોકવા વાળો હજુ અહીં મારા એવો નહીં. અહીં પગે પડે છે કે ભાઈ તું શું કરીશ બાપા. ઘેર જ આવો એવો નહીં. મહાન સંતો આવું કે કવિ સાહેબે કે રવિરામ બોલ્યા પડદા બોલ્યા કે મેં ગુલામું ગઈ એનો ગુલામ છું. હવે આટલું છે જેને જેના ડંકા વાગે છે આટલું છું. દરેક વસ્તુની અંદર ખોજ કરી એ છે એ આવું કહે. જેના જ્ઞાનનો જ્ઞાન થઈ ગયું હોય તો અહમ ના થવો જોઈએ. અનુભવ થઈ ગયો હોય તો એનો અહમ ના થવો જોઈએ. દરેક વસ્તુ તમને જે થઈ ગયું ને તેનો અહમ ભાવ અહમ નહીં તો પડે. અહમ છે ને એ જ કાળ છે. અહમનું બીજું સ્વરૂપ કાળ. સત્યને શું સમજાવવું છે તે મારું સ્વરૂપ તે સમજાવી દેવાનું કરું. સમજાવવાનો કોનો છે તો કે જૂઠાને મારું ભય ભ્રમતું બનીને કાઢશો. જૂઠ વસ્તુ છે જે આપણી અંદર જૂઠ કરી દે આપો આ બધી જૂઠ વસ્તુ છે એને મારવા એમ ના મરે કાઢશો ઉપર થઈ થઈ જ જાય. પૂરું થઈ ગયું પણ એ ક્યારે બાબુ તો તમને જે ગુરુ સંબંધ આપ્યા હોય બરોબર અને તમે જો ગુરુનું તે પાલન ના કરો તારે એકાળ સ્વરૂપ તમને ખાવા આવે. બાકી જ્યાં સુધી ગુરુ ઉભો છે ત્યાં સુધી એની તાકાત બહારની વાત છે એ વસ્તુ હસતી નહીં. પણ તમે ગુરુમાં હોવા જોઈએ. હા હા અને ગુરુ તમારામાં હોવો જોઈએ બાબા. એ તો છે જ. એવું ના કરે. ગુરુ તો છે જ. કાયમ એ તો કે હટવાનો જ નહીં. હટ્યો નહીં નટ છે બીજું. તમારા હોય તો પાર તો ના પુરુષની તાકાત નહીં તો તમારી આજુબાજુ ફરતા તમારા હૃદયની અંદર ગુરુમૂર્તિ બિરાજમાન હોવી જોઈએ. તમારા દરેક નવી નવી જ જીવન ના બોલાય પણ શબ્દ સ્વરૂપે ક્યાં બેઠો છે? આપણે કઈ જગ્યાએ પછી મૂર્તિ રૂપે કઈ જગ્યાએ બેઠો દેહની અંદર મૂર્તિ રૂપે છે, શબ્દ રૂપે છે અને આત્મા સ્વરૂપ આત્મા રૂપે છે. શબ્દ રૂપે તમારા કાનમાં બેઠો અહીંથી ના સંભળાય શબ્દ તો અહીંથી ના સંભળાય તો શું કરશે? શ્રવણીથી રેડિયો કે મારા હૃદય એટલા માટે પછી શું જાય બધા શબ્દનો જે સાંભળવાનું ઠેકાણું કાન છે.
કાન સિવાય શબ્દ સંભળાય. હવે કાન છે ને, કાનમાં રહીને જે વસ્તુ સાંભળે છે ને એ વસ્તુ શું છે? એનો દ્વાર છે. કાન એનું દ્વાર છે. શ્રવણ ઇન્દ્રિયનું. પણ પાછું આમ જ્યાં બેઠેલી છે એ વસ્તુ જુદી છે. કાન અને એ વસ્તુ બે ઓળખો છે. તો સંભળાય છે. કાન હોય ને એ અંદરની વસ્તુ જતી રહે, બેરો થઈ ગયો શું હોય? ખબર જ ના પડે. બેરો થાય તો શું હોય? બે વખત ના હે? સંભળાય. ના સંભળાય. તો એ કઈ વસ્તુ હતી ના પડતી? મારી અંદર કીધું છે. મારી વાત સાચી છે બાપુ. તો વાણીમાં કીધું જ કઈ છે. વસ્તુ આપે? તો બેરી છતાં હા, સુણે બ્રહ્મના. સૂર્ય ભગવાન બરોબર. એ જગતમાં પહેરા થવાય છે. જગતનો નાદ સંભળાશે તો ગુરુનો જગતનો નાદ સંભળાતો બંધ થઈ જશે તો ગુરુનો નાદ સંભળાશે. પછી દાસી જગુએ કીધું મને જેવો જેવો નાદ સંભળાય સંભળાય છે. હા. પણ જગતમાં સાંભળવાનું બંધ થયું તો જગત સાંભળવાનું બંધ થાય તો જ બાપુ થાય, બાકી નહીં મળે. ને બધું જગતની વાત આપણે જ્યાં સુધી સંભળાય છે ત્યાં સુધી આપણે જગતને જવાબ આપીશું. અરે નહીં આમ, અરે આમ, અરે આમ, એટલે આપણે સમય કરો જગતની વાત. કારણ કે હા ફ્રી એટલે આપણે પછી આ કરવાનો ટાઈમ જ નહીં મળે, બિલકુલ નહીં મળે. અને આ ટાઈમ નહીં મળે, આ ખરેખર તો આ કરવા માટે જ આ મનુષ્ય જીવન આવે છે. જય એવા બાર રે બાપુ. હજાર સંતોનું પ્રમાણ છે, એકનું નહીં. આ જ કરવા માટે આ જન્મ આવે. અનેકનું છે. પણ આપણે એ નહીં કરતા ને બધા આ સંસારમાં ફસાઈ ગયા છે. માયામાં ફસાઈ ગયા છે. માયા એવા ઘેરી લીધા છે કે આ તો વ્યવસ્થા બાપુ, વ્યવસ્થા જોઈએ. વ્યવસ્થા જોઈએ. આ તો શું છે, તમને વ્યવસ્થા માટે મૂકી છે આ બધું વસ્તુ, પણ તમે એને મારી બનાવી દીધી છે. હા. સંસારને વ્યવસ્થા માટે મૂક્યો છે, પણ આપણે એને મારું કરીને બેઠા છીએ. બસ, બસ. મિલકત, બધું મારી પર જોઈ એની પર દાવો મૂકી દીધો છે. એમણે આપણી પર નથી પણ મૂક્યો, આપણે મૂક્યો. એ ચતુરાઈને રોકો તો ખરા તો તમારો દાવો હાથ. જે સમયે મિલકત તો મિલકત કોઈ કારણસર જતી રહેવાની હોય, જતી રહીને રોકો તો ખરા. છોકરો બહુ વાલો હોય ને છેલ્લો શ્વાસ હોય ને એને રોકો તો ખરા તો તમારું. બૈરું બહુ વાલું હોય ને છેલ્લા શ્વાસ હોય એને રોકી દે તમારું. હે સાચી વાત. છેલ્લે કોઈ વિચાર અને આ ભક્તિ તમને રોકશે. તમારે એક દિવસ પછી જવું હશે ને તો પછી જશો સંતોના પ્રમાણે. પણ મહેનત હોય. મહેનત આ હોવી વસ્તુ રોકી દે એમ, મોતમાં રોકી દે. 100%. એની વસ્તુ ના રોકે. ના રે. આ બધી વસ્તુઓમાં ના આપણે ના રોકી. ભક્તિ એવી હશે ને તો રોકી દે. બાપુ એ લોકોને પરમાણ મૂકેલા. હા 6 મહિનાના હા તેમ. એ એવા બધા પરમાણ મૂકી દીધા તે લોકો. એ ભક્તિના આધાર ઉપર. વસ્તુ એમ છે કે ભાઈ જ્યાં સુધી ગીત જ આવે વાત લાવી મૂકી છે એ આપણે જે કરવાનું છે બધું જ અમુક દેહ મન ઇન્દ્રિયો આ બધી વસ્તુ પોતપોતાનું કાર્ય કરતી જ રહે. પોતપોતાનું કાર્ય કરે. ઓટોમેટિક થાય જ. આ તો તમે અંદર લઈ થઈ ગયા છે અને તમે કરો છો એવો ભાસ થાય છે. તો એ તો એનું કામ કરવાનું જ છે. આ સંતો સંસારમાં નતા કે નહીં? હતા. એમનો ગયેલો છોકરાનું બધું હતું કે નહીં? હે? પણ સંસાર એમનો ચાલે છે એમનો ભાર નથી, આમ ચાલતો જ. કેમ? આ શરીર જ ચલાવતું હતું સંસાર. હા. નરસિંહ હતા નહીં, બૈરા હતા ને છોકરા હતા, એમના છોકરા થયા. પણ ભક્તિને એટલો બધો રચ્યો પછી એમ કે સંસારને એનો ભાન જ ના રહે. હા એને શરીર કામ કરે જાય સંસાર, પણ એનું મન એનો આત્મા તો આ ભજનમાં જ રહે. કોઈ પણ કાર્ય હોય બસ આ ભજન કામ કરવા જાય તો ભજન બેસવા જાય છે બધી. રમાય જાય.
તમે કામ કરતા કરતા ના નામ લઈ શકો. બાપુ એ બધું થાય બરાબર છે, પણ આ બધી વાત જે તમે કરી ને ભજન થાય 24 કલાક 21,600 ની જે વાત કરી છે બરાબર, જે એ વાત કરી છે તો એ ભજન કરી શકે બરાબર. બરાબર ભજન એ કરી શકે, પણ એ કરી ક્યારે હતો કે જ્યારે જે એના આ જે એક સેકન્ડની અંદર જે હજારો જે તરંગ નીકળે છે મગજના બરાબર, મનના જે તરંગ નીકળે છે એ તરંગ ઉપર જ્યારે અંકુશ લગાવેલી હોય ને તો જ એ ભજન કરી શકે, બાકી ભજન ના કરી શકે. છેલ્લી વાત જ એ આવે છે કે આ ભક્તિ કરવા તો એ બધું થાય. હા આ ભક્તિ કરવાનો તો એ થાય. ગંગા તરંગ એમને મટતા નહીં. સંતોષના હિંમતે જાઓ. તો ભક્તિ કરીને મોટો મોટો દરો ચાલે છે એનું એકય તરંગ નહીં મળતો. ચાલુ સત્સંગમાં મોબાઈલો મારા બેટા મચે છે. અને તો શું જોતા હોય આ એમના મનના તરંગ. આવો આ મનના તરંગ. એટલે તો સાધુએ કીધું કે મન કે તરંગ તો મારે તેરા હો ગયા ભજન. ત્યારે તો પરવાળવા લીધો હતા બાપુ. નહીં માટે તેનું મન થઈ જ જાય કાઢવાનું. તરત જ બેઠા એટલે મન ચાલુ થઈ જાય. મન થઈ જાય. એક સેકન્ડમાં છૂટી જાય ને, એક સેકન્ડમાં છૂટી જાય ને જેનાથી એ સંત ભલે એ કરતા હોય પણ શબ્દ પડે તો મૂકાઈ જવું જોઈએ વસ્તુ. સંસારમાં હોય, કામ કરતા હોય, જો કોઈ સંત આવે છે, ગુરુ આવે છે અથવા તો એ કોઈ વાત તો એ પડતું મૂકાઈ જાય. એક સેકન્ડમાં છોડવાની તૈયારી હોવી જોઈએ એમ નામ સર. છૂટતું નહીં, ખાલી તૈયારી જોઈએ, પછી છોડવાનું આવતું નહીં. પણ તમારું મનોબળ હોવું. હરિશ્ચંદ્ર રાજાએ બધું છોડ્યું પણ કશું છૂટું નથી. છેલ્લે હતું એમ થઈ ગયું ને રાજાનો રાજા જ બની ગયો. બની ગયું. હે શું છોડ્યું? જેમ છે એમ જ. શું છોડ્યું? તૈયારી તો બતાવો. તમારું કશું મુકાય એવું નહીં. અને મીકવાય ના. હા ને પેલો મૂકવા દે યાર. એ ભિખારી તે તમારે લઈ લે. ભિખારી સંતે એના પુરાવા દીધા છે કે દેવા વાળો તો દુબળો નહીં ભાઈ. જીવણ સાહેબે આરાધ કર્યો એ શ્રીવણ સાહેબને થોડું કામ નથી જોયું. આ હારું ભગવાનનું ગુના રીતે મને છોડાવ. આરાધ કરે ભગવાનને બોલવા માંડે. ભગવાનને બોલવા માંડે. ભગવાનને જીવણ સાહેબ કે આ તારે ખજાને ખોટ પડી. આ તો ત્યાં નિર્ધાર થયો દીનાનાથ તારી જોડે કશું છે નહીં. અને આ આટલી કે 60 કરોડમાં શું મળ્યો સાંભળા છે. 60 તારાથી નહીં મોકલાતી કે આને જેટલો પરમાત્મા સાથે લગાવ હશે કે તાર લાગી ગઈ. કોઈ સગાવાલાને નાખી દઉં, લે બીજા કોઈને વિનંતી ના કરીને પેલાને કરી કે 60 કરોડ મોકલતું. વિચાર કરો પછી છોકવાળી કરી જો ને તો પછી પેલા મોકલવી પડે ને. સાહેબ ને એમ જશો આપણી પ્રાર્થના નહીં. તેવી પ્રાર્થના નહીં. ડાયરેક્ટ એની જોડે પ્રાર્થના કોઈ પણ કાર્ય નહીં. જગતમાં નહીં કરતા એના ડાયરેક્ટ પણ ભક્તિ એવી કરો તો આપણે પાછો ન કઈ તો બે રહેશે. હા ભક્તિ એવી કરો લોકો અમારા નહીં તો ના હોય. અમારા ખતરા થઈ ગયા, હે? મારા ખતરા થઈ ગયા. એટલે એ ભક્તિ હોય તો કશું છોડવાનું હોતું નહીં. કશું છોડવા ખાલી તમારી તૈયારી હોવી જોઈએ. ભક્તિમાં ભરોસો હોવો જોઈએ. જે તારે માર જોઈતું કાર જોઈતું આવી જાય. આટલું બધું એનામાં સમર્પણ ભાવ આવી જાય ને તો પછી પેલો તમારી જોડે જ છે. એક સહેજે તમારું ધ્યાન હોય એ રાખે. તમારે એનું ધ્યાન રાખવું પડે નહીં. નહીં. પછી એ તમારું ધ્યાન રાખે. સાચી વાત છે. કારો ગાંડો છે. આ વાત 100%. ઘરમાં એક ગાંડો માણસ થઈ જાય તો એનું ધ્યાન પણ રાખે. ઘરના ઘરવાળા બધા. હતા, ઘરવાળા હતા. કાલ પેલું કંઈક આવું કર્યું. એમ જે ભક્તિ ગાંડો થઈ જાય અરે પેલે લક્ષ્મીજી નહીં આવવું પડે
પેલા વિષ્ણુ આવવું પડે અધાય. ઘરે છે હવે અને પાછળ એનું બધું નરસિંહ મહેતા દ્વારા થઈ ગયું, બધું ના કર્યું મોમેરું પૂરી ગયું તારે જવું પડશે આ તો હવે સમુદય થઈ ગયું લખાવાનો હવે તો ચાય બેઠો તો અને આપણે તો ભક્તિ ગાળાની ડાયા થઈએ છીએ બધા હે બુદ્ધિ વાપરીએ ભક્તિ બુદ્ધિ ના ચાલે ભક્તિ તો ખાલી ભરોસો અને વિશ્વાસ એના સિવાય ભક્તિ થાય જ નહીં ભૂખે પાડું ઘર જોવાડું તેનું પાડું ખાલે એટલું કરવા છે તમારું નામ ના સુવે તો અંતે કરી રહ્યો છે પણ અંત સુધી કોઈને વિશ્વાસ રહેતો નથી. હે સબજી તો એમ એવી બાપુ જગ્યાએ જેને રાખ્યા તો બીડા પાર જ થયા છે. પણ રાખવો પડે રાખી જે ટેક જેને મળ્યા અને જ્યારે ટેક રાખે ને છેલ્લે છેલ્લે એને બધા દેવો આવીને હાજર થાય 100%. જાય જેને જે જરૂર છે ને એ બધું લક્ષ્મી રૂપિયા લઈને આવો કુબેર બોલો હોનું લઈને આવો બધું સમય બધું આવી પૂરું થઈ ગયું. પણ આ તો આવો તો ત્યાંથી બધે શું છે? ભક્તિમાં ને ભક્તિમાં આમ કરી દે, તેના તો જો અમુક અમુક થશે. એ કરનારો જ્યારે કરી જશે ને ત્યારે ખબર પડશે. આ ભક્તિ એવી હોય તો ભક્તિ એવી કશી તૈયારી ના વખતને કશી તૈયારી કરવાની જરૂર નહીં આજે ભક્તિ કર્યું તો હોય ને એને કશી તૈયારી કરવાની આપણે તૈયારી કરનાર તું કોણ છોકરાના દૂધ પીવાની જરૂર હોય છે જો આ તૈયારી નહીં છોકરું જન્મ તારે એ છોકરાને દૂધ પીવાની એના 6 મહિના પહેલા માતાના થાનમાં દૂધ તૈયાર કરી દે કેવું? તારા માટે તૈયાર નહીં કરે તો એ ભક્તિ આ હજુ તો આવ્યો નહીં એના પહેલા ના, એ તો તો એ તૈયારી પહેલા પહેલા બધું થઈ તૈયાર કરી દીધું છે. પણ બાપુ શું છે કે આ જે થોડુંક વધારે સમજે ને એટલે પછી એમ કે હારું શું થશે ભરોસો નહીં રહે. આ છે ને દુઃખ પડે ને એમાં લોચા પડે લોચા પડી એમાં આગા પાછા થઈ ગઈ આ હારું તો થઈ ગયું. તારી જો નામ ના છે જે થાય આ તો ચીકવી કરવું પડે તો બાપુ હું તો લખીને આપું છું કે બાપુ વિશ્વાસ એ છે ને વિશ્વાસ તો સત્ય જ છે બાપુ. પણ હાલ અહીંથી ભરોસો નહીં હટાવવાનો એટલે નહીં હટાવવાનો જે થાય પૂરું થઈ જાય. અને સમય કરી જ જાય છે નહીં જતું એમ નહીં સમય જીવ ઉલઝનોમાંથી બહાર નીકળી જઈએ મારે એવા એવા સમય આવેલા છે કે બધાય છૂટી જાય પગાવાલાથી મારી કોઈ આવેલું હોય એવી પરિસ્થિતિ આવી તો સમય થઈ જાય. કામ થઈ જાય ને બાપુ. રવિ વખતે જેવું હોય હા. સમય એ તો બધું થઈ જાય એટલા પૂરતું થોડું આપણો લાગે કાચું લાગે ભરોસો ના કરવો વહેલું વહેલું કરી નાખે વહેલું કરવું એનાથી હોય અને પછાડ કરવું હોય તો આપણે મંદિર રાવણ પણ આમ જાવ તો કઠણ થાય. મારે કરવું હોય તો આપણે મનથી થાય અને જો છોડી દો એની પર તો હેલું કરી નાખે. વહેલું કરી નાખે. થઈ જ જાય. સંતો એમને આની સાથે દ્વારા આપણે મજો શીખામણ નહીં આપતા કે માનવ કહે મેં કરું માનવ કે આ બધું હું કરું આ છોકરા ભાઈ અમને આમ કર્યા છે તો મેં આમ ના, ના, કર્યું. હું કરે એ કઈ નહીં. મારાથી થશે આમ કરું. પણ અહીં સંતો શું કહે છે માનવ કહે મેં કરું કરતો બીજો કોઈ બીજો કોઈ કરી દઉં છું કરતા